પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગરના થાનમાં મગફળી અગ્નિકાંડ અંગે તપાસ. ગુજકો માસોલના ચીફ અને નાફેડના અધિકારી એસડીએમ કોર્ટમાં હાજર થયા. એસડીએમે ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીની વિગતો માગી. એસડીએમે પૂછેલા 17 પ્રશ્નો પૈકી 5 પ્રશ્નોના અધિકારીઓ આપ્યા જવાબ. અધિકારીઓને વધુ વિગતો એકત્રિત કરવા 3 દિવસનો સમય અપાયો. અગ્નિકાંડમાં 6 કરોડથી વધુની મગફળી બળીને ખાક. પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારી સામે સરકારે લીધા પગલાં. સાબરકાંઠાના આંદોલનકારી 406 કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ. આરોગ્ય કર્મચારીઓએ સરકારના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો. કર્મચારીઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓએ હડતાળ યથાવત રાખવાની બતાવી તૈયારી. અગાઉ અનેક કર્મચારીઓને પાઠવી હતી નોટિસ. ભરૂચમાં બિસ્કિટ કંપની બ્રિટાનિયાના કર્મચારીઓની હડતાળ. પગાર વધારાની પડતર માંગ સાથે કર્મચારીઓના ધરણા. કંપનીએ વર્ષોથી ઓરમાયું વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. બ્રિટાનિયાના અન્ય યુનિટની સરખામણીએ ઓછો પગાર મળતો હોવાની પણ ફરિયાદ છે. પગાર વધારાની માંગ ન સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી. સુરત શહેરમાં ખુલ્લી ગટરની સમસ્યા યથાવત છે. ડિંડોલી વિસ્તારની ખુલ્લી ગટરમાં વાછરડું ખાબક્યું. વાછરડાનો અવાજ આવતા ફાયર વિભાગને કરાઈ જાણ. જે બાદ ફાયર બ્રિગેડે વાછરડાનું કર્યું છે રેસ્ક્યુ. જેસીબીની મદદથી વાછરડાને બહાર કઢાયું છે. ખુલ્લી ગટરમાં 2 વર્ષના માસૂમ બાળકના મોત બાદ પણ મહાનગરપાલિકા નિદ્રાધીન.